તો નેક્સ્ટ ટોપિક આપણે લાસ્ટ ટાઈમ શીખ્યા હતા. તો ભાઈ કાર્ડ બનાવતા શીખ્યા હતા આપણે. તો એ જ કાર્ડમાં આપણે આજે ફોર્મ ગોઠવતા શીખવાના છે. મેં ગઈકાલે કીધું હતું કે 2 કલાકની લેક્ચર હશે. અહીંયા ફોર્મ ગોઠવતા શીખવાના છે આપણે. તો સિમ્પલ છે. તો ભાઈ ધ્યાન રાખજો, લેક્ચર રેગ્યુલર ચાલુ હોવો જોઈએ. અત્યાર સુધી ખાલી રિપોર્ટ કન્ફર્મ થયું. કોલેજમાં રિપોર્ટ એકવાર બતાવો, બનાવીને યા તમે જેવી સેટઅપ કરી બતાવો છો, નામ બામ પ્રોપર લખીને. મેં ગઈકાલે બતાવ્યા હતા ફોર્મ હોરિઝોન્ટલ, ફોર્મ ઇનલાઇન અને ફોર્મ વર્ટિકલ હોય. તો આ બાજુ લેબલ છે એન્ડ આ બાજુ કંટ્રોલ છે, બરાબર. તો એ લેબલ અને કંટ્રોલ આ રીતના ગોઠવેલા છે ને કહેવાય છે ફોર્મ હોરિઝોન્ટલ, આને કહેવાય છે ફોર્મ હોરિઝોન્ટલ. અહીંયા બી કોપી પેસ્ટ કરી, અહીંયા બી કોપી પેસ્ટ કરી, અહીંયા બી કોપી પેસ્ટ કરી. તો આ જે બને છે એ આ રીતનું આપણે પેલામાં ગોઠવવાનું છે. તો પહેલા એક બોક્સ લીધું હતું. તો ચલો એ કાર્ડના કોઈ પણ એક કાર્ડની અંદર આપણે અહીંયા સેટઅપ કરીએ છીએ. તો આ કાર્ડ બોડીની અંદર પેરેગ્રાફ લખી દો, એની જગ્યાએ લખી દઉં ફોર્મ ગ્રુપ, બરાબર, ફોર્મ ગ્રુપ. ઓકે, ફોર્મ ગ્રુપની અંદર અહીંયા લેબલ, જે આપણે રેગ્યુલર બેચ સેટ પૂરી કરશું, કારણ કે અટકાવશું નહીં રિપોર્ટના કારણે. લેબલ અને લેબલનો ક્લાસ પણ આપણે આલી દઈશું. તો ફોર્મ લેબલ, બરાબર. અને ફોર્મ લેબલનું તમારે જે નામ લખવું લખી, એ મેં નામ આપ્યું નેમ. એન્ડ અહીંયા ઇનપુટ કોલન ટેક્સ્ટ, અહીંયા લખી દીધું હેઝ txt. નેમ હેઝ એટલે આઈડી છે, સ્ક્વેર બ્રેકેટ, નેમ ઇઝ ઇક્વલ ટુ, અહીંયા આઈડી ના જેવું જ નેમ આપજો, નેમ. અને એનો ક્લાસ ફોર્મ ડેશ કંટ્રોલ, શોર્ટકટ છે, ઇનપુટ બની રહ્યું છે એન્ડ એ ટેક્સ્ટ ફોર્મેટમાં બની રહ્યું છે. આવું બધા ઇનપુટ ટાઈપ ટેક્સ્ટ બનશે, જેનું નામ txt નેમ આવશે, આઈડી txt નેમ આવશે અને ક્લાસ ફોર્મ કંટ્રોલ આવશે. એન્ટર આપશો તો આ બની જશે. તો આ બંને કોન્સેપ્ટ છે જે તમે બ્રાઉઝરમાં જોશો. જે આ બુક કાઢી દઉં છું. હા, અહીંયા તમે બ્રાઉઝરમાં જોશો અને એને હું એક પેલા બ્રાઉઝર જોડે અટેચ કરી લઉં છું, મારે બે બ્રાઉઝર મેન્ટેન ના કરવા પડે. હા, તો એ નેમ એન્ડ લેબલ આવી ગયું બાજુમાં. હવે આમાં એ જે લેબલ માટે એક બોક્સ મૂકી દો ને અને પછી એને કોપી પેસ્ટ કર્યું મેં. તો એ હું સેમ કરીશ કે ભાઈ આ ફોર્મ ગ્રુપનો મેં અહીંયાથી કંટ્રોલ સી દબાવ્યું, પેસ્ટ કર્યું. ત્યાં નેમની જગ્યાએ મેં લખું છું ઈમેલ. તો અહીંયા તમારો ટેક્સ્ટની ઇનપુટ ટાઈપ ટેક્સ્ટ છે, ટાઈપ થઈ જશે ઈમેલ. અને અહીંયા txt નેમમાં પણ ઈમેલ કરી દઉં છું, બરાબર. કંટ્રોલ ડી દબાવો તો મલ્ટિપલ સિલેક્શન થશે. અમે લખ્યું છે ઈમેલ. ઓકે, તો અહીંયા તમને ઈમેલ લખેલું દેખાશે, બરાબર. અહીં જો તમારે ટેક્સ્ટ બોક્સની અંદર કોઈ પ્લેસ હોલ્ડર મૂકવું છે, તો અહીંયા પ્લેસ હોલ્ડરમાં પણ દેખાશે. પ્લેસ હોલ્ડરમાં મેં નેમ લખ્યું. આ પ્લેસ હોલ્ડરમાં આ પ્લેસ હોલ્ડર છે એમાં પણ અહીંયા પ્લેસ હોલ્ડર લખી દો, સોરી, PLACE હોલ્ડર. અહીંયા ઈમેલ ફાઇલ સેવ કરો છો તો એ પણ આવી જશે. ઓકે, એન્ડ અહીંયા મોબાઈલ, ચલો પાસવર્ડ લખી દઈએ પહેલા, પાસવર્ડ. તો અહીંયા ઇનપુટ ટાઈપ પાસવર્ડ આવશે, અહીંયા પાસવર્ડ આવશે, બરાબર. જે ડોટ ડોટ માર્ક્સમાં આવવાનું છે, જ્યાં જ્યાં ઈમેલ લખેલું છે ત્યાં હું પાસવર્ડ લખી દઉં છું. કંટ્રોલ ડી દબાવી ઈમેલ ડબલ ક્લિક કરી સિલેક્ટ કરી કંટ્રોલ ડી દબાવશો તો મલ્ટિપલ સિલેક્શન થઈ જશે, બરાબર. તો એ પાસવર્ડ મોડ આવશે. પાસવર્ડ મોડ અહીંયા આઈ વાળો આઇકોન સાથે પાસવર્ડ દેખાશે. એ જ રીતે મેં અહીંયા મોબાઈલ નંબર લેવો છે, તો મેં અહીંયા પાસવર્ડની જગ્યાએ મોબાઈલ લીધું એન્ડ એ મોબાઈલ અહીંયા અટેચ કરું છું. ચલો ટાઈપ, તો ટાઈપમાં શું આવશે? કોઈ કહેશે મોબાઈલ આવશે, ટેક્સ્ટ આવશે, શું આવશે? કોઈ કહેશે ટાઈપમાં anyone else? નહીં. તો અહીંયા નંબર આવશે. વેરી ગુડ. કારણ કે મોબાઈલ આવે નહીં, પોતાની પાસે મોબાઈલ, બરાબર, નંબર જ આવશે. કારણ કે નંબરમાં તમારે સેટ કરવાનું છે ને. અહીંયા મેં મોબાઈલ લખી દીધું, ખાલી આઈડી નેમ એન્ડ પ્લેસ હોલ્ડર મોબાઈલ આપી દીધું. તો એ તમને મોબાઈલ દેખાશે. એ જ રીતે તમારે અહીંયા ઝેન્ડર લેવું છે, તો અહીંયા મેં ઝેન્ડર લખ્યું એન્ડ ઝેન્ડરમાં પ્લેસ હોલ્ડરની જરૂર નહીં પડે, બરાબર. ઝેન્ડરમાં રેડિયો બટન આવશે, રેડિયો, જેમાં અહીંયા મેં લખી દીધું આરડીઓ મેલ, આરડીઓ ફિમેલ એન્ડ આરડીઓ મેલ એન્ડ એની વેલ્યુ અહીંયા મેં મેલ કરી. પણ તમે જોશો ને તો અહીંયા ઝેન્ડરમાં મેલ લખેલું દેખાશે નહીં, ખાલી એક સર્કલ દેખાશે અને એમાં ક્લિક કરી શકાશે. તો અહીંયા દેખાવા માટે અલગ કરવું પડે છે અને શો કરવા માટે લેબલ લેવું પડશે. અને એમાં ફોરમાં આ રેડિયો બટનનો જે આઈડી છે એ અહીંયા કોલ કરવાનો રહેશે.
અને પછી દેખાવા માટે એ મેલ નામનો એક વેરિયેબલ એક લેબલ લેવું પડ્યું. તો એ દેખાશે જ્યારે એના પર ક્લિક કરીએ તો ટિકમાર્ક થાય. એ ટિકમાર્ક થાય એના માટે એ આ ફોરમાં આઈડી આપવી પડી. અને સેમ રેડિયો બટન કોપી પેસ્ટ કરું છું અને જ્યાં મેલની જગ્યાએ ફિમેલ લખી દઉં છું. કંટ્રોલ ડી કંટ્રોલ ડી કંટ્રોલ ડી કંટ્રોલ ડી, જ્યાં જ્યાં મેલ છે ત્યાં ફિમેલ થઈ જાય. આવી ગયું. તો અહીંયા બંનેમાંથી કોઈ બી એક ટિક માર્ક કરવું હોય તો બંનેના નેમ સરખા કરવા પડશે. તો અહીંયા મેં લખી દઉં આરડીઓ ઝેન્ડર. બરાબર, આરડીઓ ઝેન્ડર કરી દીધું. તો એ બંનેમાંથી કોઈ બી એક ટિક માર્ક થઈ રહેશે. એ જ રીતે અહીંયા બરાબર, એ જ રીતે અહીંયા એક જ મિનિટ. ઓકે, તો અહીંયા મેલ એન્ડ ફિમેલ સેટ થઈ ગયું. તો બંનેના રેડી બટનમાંથી કોઈ બી એક સિલેક્ટ કરવા છે તો અહીંયાથી બંનેના નેમ સરખા આપવા પડશે. એ જ રીતે અહીંયા તમારા હોબીઝ કઈ પણ આવે છે. અહીંયા સોરી ચેકબોક્સ કઈ આવશે તો અહીંયા હોબીઝ લખ્યું મેં. બરાબર, અને એમાં રેડિયો બની જગ્યાએ ચેકબોક્સ લેવાનો છે. ચેકબોક્સ જેમ કે અહીંયા આરડીયુ ઝેન્ડર છે તો અહીંયા લખ્યું CHK1 અને બીજાનું CHK2. અને એ જ રીતે અહીંયા CHK1 અને CHK2. આમાં નેમ સેમ રાખવાની જરૂર નથી. ચેકબોક્સ છે, ચેકબોક્સ નો અહીંયા 1 અને ચેકબોક્સ અહીંયા 2. બરાબર, એન્ડ અહીંયા જે વેલ્યુ છે મેઇન એના જગ્યાએ લખી દઉં CRICKET ક્રિકેટ. એન્ડ આમાં લખી દઉં છું અહીંયાથી કેરમ. બરાબર, તો એ ચેકબોક્સ મલ્ટિપલ સિલેક્શન માટે યુઝ થાય છે એટલા માટે નેમ સરખું રાખવાની જરૂર નથી. જ્યારે રેડિયો બટન સિંગલ સિલેક્શન માટે યુઝ થશે. એ જ રીતે નેક્સ્ટ આપણે લઈએ છીએ ડ્રોપ ડાઉન લિસ્ટ, જ્યાં તમે સિલેક્ટ કરી શકો છો. તો અહીંયા મેં લખ્યું કે ભાઈ સિટી સિલેક્ટ કરવી છે મારે, તો સિટી. તો અહીંયા મારે સિલેક્ટ લેવું પડશે. સિલેક્ટ ની અંદર હેઝ ડ્રોપ સિટી નામનો આઈડી લેવું પડશે. એની નેમ આવવું જોઈએ, સ્ક્વેર બ્રેકેટ ડ્રોપ સિટી આવવું જોઈએ. જોડે જોડે એનો ક્લાસ ફોર્મ ડેશ કંટ્રોલ આવવું જોઈએ. હા, એક ભૂલ કરી છે મેં, ચેકબોક્સ અને રેડિયો બટનમાં ફોર્મ કંટ્રોલ ક્લાસ આપે છે, રિમૂવ કરવું પડશે. જ્યાં લંબચોરસ છે, રેક્ટેંગલ છે, આ જે રેક્ટેંગલ છે ત્યાં બધાના ક્લાસમાં ફોર્મ કંટ્રોલ આવે છે. જ્યારે સર્કલ અને નીચે સ્ક્વેર છે નાના અમથા એમનો આપણે ફોર્મ કંટ્રોલ ક્લાસ નહીં આલે. અને એ ફોર્મ કંટ્રોલ ના અંદર ઓપ્શન ક્રિએટ કરવાના છે. તો એ ઓપ્શન કેટલા ઓપ્શન ક્રિએટ થાય છે? 3 ઓપ્શન ક્રિએટ. શોર્ટકટ બનાવું છું, તમારે જેટલા લેવલ લઈ શકો છો ઓપ્શન. અને એ ઓપ્શન ની 3 લીધા. ચાલો એક કામ કરે, ઓપ્શન ની અંદર અહીંયા લખેલું હોવું જોઈએ વેરાવલ. બરાબર, ઓકે. એન્ડ એ કેટલા આવે છે કે 3 આવે છે. અને અહીંયા ડોલર કરે છે તો વેરાવલ 1 2 3 લખેલું આવશે. અહીંયા એન્ટર કરશો. ઓકે, અહીંયા તમારા અહીંયા વેલ્યુમાં વેરાવલ, પછી અહીંયા હિંમતનગર, અહીંયા હિંમતનગર. અહીંયા એક સિટી છે અમારી સાઈડ તલોદ, તો એ તલોદ. ચલો, એન્ડ બાકી અહીંયા કાઢી દઈએ, આપણે આની જરૂર નથી. બીજું મેં કીધું એ પ્રમાણે તમારે રેડિયો બટન એન્ડ ચેકબોક્સ ની અંદર ફોર્મ કંટ્રોલ ની જરૂર નથી. બરાબર, સિલેક્ટ કંટ્રોલ ડી રિમૂવ. બરાબર, ચલો ઓકે. ચલો મોસ્ટ ઓફ કંટ્રોલ જેટલા કવર સેટ થાય એટલા કરી શકો છો. ટેક્સ્ટ બોક્સ આવી ગયા, રેડિયો બટન આવી ગયા, ચેકબોક્સ આવી ગયા, ડ્રોપ ડાઉન આવી ગયું. હવે એક લઈ લઈએ આપણે એડ્રેસ માટે મલ્ટી લાઇન ટેક્સ્ટ બોક્સ, જેનો ટેક્સ્ટ એરિયા કહેવાશે, રીચ ટેક્સ્ટ બોક્સ કેવો તો બી કહેવાશે. તો અહીંયા મેં લખ્યું છે એડ્રેસ. અને એડ્રેસ માટે હું અહીં લખીશ ટેક્સ્ટ એરિયા. બરાબર, હેઝ અહીંયાથી txt એડ્રેસ square bracket name is equal to double quotes txt address and dot form dash control enter. and એની અંદર આ જે છે આ હું કાઢી લઉં છું. જો તમારે સાઈઝ આપવી છે તો અહીંયા રો કઈ સાઈઝ આપો કે ભાઈ આ ટેક્સ્ટ એરિયા કેટલી રો નું હોય. તો ભાઈ 5 રો કરશો તો અહીંયા 5 રો ની સાઈઝ આવશે. બરાબર, તમે 3 રો કરશો તો અહીંયા 3 રો ની સાઈઝ આવશે. બરાબર, તમારે જે સાઈઝ રાખી શકો છો. બરાબર, એ જ રીતે એક લાસ્ટ હજી લઈ લઉં છું. તો કદાચ પ્રોજેક્ટ ની અંદર ફાઇલ અપલોડ કરી રહ્યા છો, સર્વર સાઇડ ક્લાયન્ટ સાઇડ થી સર્વર સાઇડમાં કોઈ ફાઇલ ટ્રાન્સફર કરી રહ્યા છો, તો એના માટે તમારે ઇનપુટ ટાઈપ ફાઇલ ની જરૂર પડશે. અહીંયા ચલો
ફાઇલ, બરાબર, ઇમેજ અપલોડ કરવી છે તો અહીંયા ઇમેજ આ હું હટાવું છું. ઇનપુટ કોલન ફાઇલ હેઝ, અહીંયા ફાઇલ અપલોડ, અહીંયા સ્ક્વેર બ્રેકેટ નેમ આવવું જોઈએ એનું પણ ફાઇલ અપલોડ એન્ડ ડોટ ફોર્મ ડેશ કંટ્રોલ, ચલો બરાબર. એન્ડ હજી એક યાદ આવી તો એ બી લઈ લઉં છું. મતલબ ઘણા બધા ઇનપુટ ટાઈપ છે, ખાલી મારે તમને બતાવવા માટે એ ખબર છે વધારે પડતા. ડેટ ઓફ બર્થ જોઈ લાવો તો બેસ્ટ છે, ના જોઈ લો પણ રેગ્યુલર જે જરૂર પડે છે એ હું લઈ લઉં છું, ડેટ ઓફ બર્થ. એન્ડ અહીંયા ફાઇલની જગ્યાએ લઈ લઈશ ડેટ, બરાબર. એન્ડ આઈડી એન્ડ નેમમાં લખી દઉં છું txt ડેટ, બરાબર. તો અહીંયા તમને ડેટ ટાઈપ માટે ડેટનું મળશે કેલેન્ડર, બરાબર. એન્ડ ફાઇલ અપલોડ માટે અહીંયાથી ચૂઝ ફાઇલ લખેલું હશે, ક્લિક કરશો એટલે તમારું લોકલ કમ્પ્યુટર ઓપન થઈ જશે, એમાંથી ફાઇલ ચૂઝ કરવાની રહેશે તો ફાઇલ નામ આવી જશે. તો મોસ્ટ ઓફ કંટ્રોલ મેં કવર કર્યા છે. હવે એને ડિઝાઇન કરીએ. મેં ખાલી HTML કંટ્રોલ મૂકતા શીખવાડ્યા છે, હવે ડિઝાઇન કરતા શીખવાડું છું. તો અહીંયા હું કંટ્રોલ સ્લેશ ફોર્મ ગ્રુપ, બે ફોર્મ ગ્રુપ વચ્ચે જગા, અહીંયા આપણે જે ફોર્મ ગ્રુપ લઈએ છે તો એ બે વચ્ચે જગ્યા મેં છોડી જ આટલી જગ્યા છોડું છું. તો માર્જિન બોટમ 20 પિક્સલ, તો અહીંયા આવી ગયું. એ જ રીતે ફોર્મ ગ્રુપની અંદર રહેલું ફોર્મ લેબલ, ફોર્મ ગ્રુપની અંદર રહેલું ફોર્મ લેબલ અને અહીંયા ડિસ્પ્લે ઇનલાઇન બ્લોક કરજો, બાજુમાં રહેવું જોઈએ અને વિથ હાઈટ એ વાગવી જોઈએ. એટલા માટે ઇનલાઇન તો ખરું બાજુમાં, અને બ્લોક એટલે હાઈટ ઇઝ વાગવા માટે, જેની વિથ હું ફિક્સ આપું છું કે 100 પિક્સલ આવી જોઈએ. 100 પિક્સલ એક લાઈનમાં સેટ થઈ ગયા. ફોન્ટ ડેશ વેઇટ બોલ્ડ થવું જોઈએ, તો એ બોલ્ડ થઈ ગયો. ફોન્ટ ડેશ સાઇઝ એ 12 પિક્સલ કરું છું, તો એ 12 પિક્સલ થઈ જાય. એન્ડ ટેક્સ્ટ અલાઇનમેન્ટ રાઈટ, તો એ રાઈટ સાઈડ થઈ જાય, બરાબર. તમારે જે જોઈતું એ જોઈ શકો છો. અને વર્ટિકલ એલિમેન્ટ ટેક્સ્ટ બોક્સ અને લેબલ બંને એકબીજા મિડલ હોવા જોઈએ, તો એ પણ મિડલ લખવું પડશે. મિડલ થયું નથી પણ ટેક્સ્ટ બોક્સ નું કરશો એટલે એકબીજા મિડલ થઈ જશે, બરાબર. તો ફોર્મ લેબલ સેટ થયા. એ જ રીતે અહીંયા ફોર્મ લેબલના નીચે ફોર્મ કંટ્રોલ, આ લેબલ એટલે આ રહ્યો નેમ, ઈમેલ, પાસવર્ડ, મોબાઈલ. બીજું લેબલ અને ટેક્સ્ટ બોક્સ વચ્ચે થોડી જગ્યા પણ આપી દઈએ. તો માર્જિન રાઈટ લેબલની બહારથી જગ્યા છોડી છે ને બી રાઈટ સાઈડથી તો 5 પિક્સલની જગ્યા, એટલે લેબલ અને ટેક્સ્ટ બોક્સ વચ્ચે થોડી જગ્યા આવી જશે, બરાબર. એમાં અહીંયા ફોર્મ કંટ્રોલ ક્લાસ છે આપણો દરેકનો, જ્યાં જ્યાં બોક્સ છે રેક્ટેંગલ છે ત્યાં. તો ડોટ ફોર્મ ગ્રુપ ની અંદર ફોર્મ કંટ્રોલ, તો એમાં ફિક્સ વિથ આલી દે, દરેકની 220 પિક્સલ હોવી જોઈએ અત્યારે, દરેકની 220 પિક્સલ થઈ ગઈ. પેડિંગ આલી દઈએ 4 સાઈડથી 5 પિક્સલ પેડિંગ વાગવી જોઈએ, તો પેડિંગ વાગી ગઈ. બોર્ડર દરેકની બોર્ડર પણ આપી દઈએ ફિક્સ, એટલે એ દરેકની અલગ અલગ દેખાય નહીં, તો એ બોર્ડર, બરાબર. બોર્ડર 1 પિક્સલ સોલિડ અને એનો કલર હેઝ 000 એની જગ્યાએ 999 કરું છું, તો એ ગ્રે કલર વાગશે. તો અહીંયા ગ્રે કલર વાગી ગયો એનો, બરાબર. એ ગ્રે કલર થોડો ડાર્ક કરવું છે તો એ થોડું ડાર્ક કરી દઈએ, બરાબર. બોર્ડર એવી રીતે આપવી છે તો આપી શકો છો. અહીંયા ટેક્સ્ટ બોક્સ ના કોર્નર, આ જે કોર્નર છે રાઉન્ડ કરવા છે, જેમ કે આ કોર્નર, આ કોર્નર, આ કોર્નર, આ કોર્નર, જેમ ટેક્સ્ટ બોક્સ ના પણ કોર્નર છે ચારે સાઈડના. તો એ મેં લખ્યું બોર્ડર ડેશ રેડિયસ ટોપ લેફ્ટ 5 પિક્સલ, ટોપ લેફ્ટ 2 પિક્સલ, ટોપ રાઈટ 2 પિક્સલ, ટોપ બોટમ 2 પિક્સલ, ટોપ બોટમ લેફ્ટ હતું, સોરી બોટમ રાઈટ હતું. ટોપ આ બોટમ રાઈટ કહેવાશે, આના બોટમ લેફ્ટ કહેવાશે, આ ટોપ લેફ્ટ કહેવાશે, ટોપ રાઈટ કહેવાશે. તો બધાની 2 પિક્સલ આવી દીધી, તો કોર્નર 2 પિક્સલ થઈ ગયા. અને એના પર જે ક્લિક કરીએ છીએ એને આઉટલાઈન કહેવાય છે, બ્લેક કલરની આવે છે, એ આઉટલાઈન આપણે સેટ કરીએ. તો એ આઉટલાઈન અહીંયા 1 પિક્સલ, બરાબર. સોલિડ અને એનો કલર, તો વેરિયેબલ સ્કાય બ્લુ કલર જોઈએ, તો એ જો ઓકે બધી આઉટલાઈન થઈ ગઈ. રેગ્યુલર એક કામ કરીએ, ખાલી આઉટલાઈન નો કલર જ આપી દઈએ. શું કરે છે નથી આવતું, અહીંયા આઉટલાઈન કલર છે એટલું, અહીંયા આઉટલાઈન. ઓકે ફોકસમાં કરવું પડશે મારે, પહેલેથી આઉટલાઈન સેટ થાય છે. આપણે એક કામ કરીએ, એના પર ક્લિક કરીએ ત્યારે આઉટલાઈન સેટ થવી જોઈએ. તો ડોટ ફોર્મ ગ્રુપ ની અંદર રહેલો ફોર્મ કંટ્રોલ કોર્ન,
જેમ હવર છે એમ ફોકસ પણ આવે, ફોકસ. એમાં આપણે આઉટલાઈન સેટ કરીએ, આઉટલાઈન 1 પિક્સલની સોલિડ એન્ડ વેરિયેબલ સ્કાય બ્લુ કલર. એ જો ક્લિક કરીએ એટલે એ આઉટલાઈન નો કલર આવે છે, જે આપણી થીમ પ્રમાણે કલર સેટ થઈ રહ્યું છે. બીજું, આ ક્લિક કરીને આમ ખેંચાય છે, જો મલ્ટીલાઈન ટેક્સ્ટ બોક્સ ટેક્સ્ટ એરિયા ખેંચાય છે. ખેંચાવું ના જોઈએ તો ફોર્મ કંટ્રોલમાં જ આપણે કરશું. રીસાઇઝ પ્રોપર્ટી આવે છે, રીસાઇઝ ના થવી જોઈએ. રીસાઇઝમાં જો લેફ્ટ સાઈડ થી રીસાઇઝ મતલબ આડી રીસાઇઝ થાય તો હોરિઝોન્ટલ, ઊભું રીસાઇઝ થાય તો વર્ટિકલ, બંને સાઈડ રીસાઇઝ થવું જોઈએ. બોલ્ડ બોથ બંનેમાં બાય ડિફોલ્ટ બોથ જ હોય છે, આપણે રીસાઇઝ જ નથી કરવી, તો એ રીસાઇઝ થશે નહીં. તો એ જો રીસાઇઝ થવાનું બંધ થઈ ગયું, ખેંચવાનું બંધ થઈ જશે. ખાલી એન્ટર એન્ટર કરશે તો સ્ક્રોલ આવી જશે એમાં, બરાબર. ચલો, અને ટેક્સ્ટ લેબલ એકબીજાના મિડલમાં હોય છે, તો વર્ટિકલ અલાઇનમેન્ટ મિડલ, એકબીજા મિડલમાં સેટ થઈ ગયા. તો આ એક સિમ્પલ કોન્સેપ્ટ રેડી છે તમારો ટેક્સ્ટ બોક્સ ફોર્મ હોરિઝોન્ટલ આપણે ગોઠવ્યા, બરાબર. હવે આ ફોર્મ હોરિઝોન્ટલ કરી છે આપણે, હવે એનું ફોર્મ વર્ટિકલ પણ કરી શકીએ છીએ, બરાબર. તો એ ફોર્મ વર્ટિકલ પણ આપી દઉં છું, ધ્યાન રાખજો. વર્ટિકલ કશું નથી કરવાનું, ઓલરેડી તમે ડિઝાઇન બની ચૂક્યા છો. ખાલી જેમ કે આની આ ડિઝાઇન હું નીચે લઈ રહ્યો છું, આના કોઈ છેડછાડ નથી કરતો હું, બરાબર. આની આ ડિઝાઇન હું નીચે લઈ લઉં છું, ખાલી રેડ વાળા બોક્સમાં, બરાબર. તો અહીંયા એની રીત લઉં છું, ખાલી શું કરું છું આ બધાને અહીંયા કાર્ડ રીડમાં ધ્યાન રાખી, ક્યાંય હું ચેન્જ કરી શકો ડાયરેક્ટ, કોઈ પ્રોબ્લેમ હતો, પણ મારે તમને અલગ બતાવું છું એટલા માટે મેં અલગ લખું છું. ફોર્મ ડેશ વર્ટિકલ નામનો ક્લાસ લઉં છું, વર્ટિકલ. અને ફોર્મ વર્ટિકલ ની અંદર આખી ડિઝાઇન મૂકી દીધી મેં, ફોર્મ ગ્રુપ અંદર બનાવ્યા. પણ અહીંયા વર્ટિકલ લખવાથી વર્ટિકલ ના થઈ જાય, જો નીચે વર્ટિકલ થયા ના થયા. આપણે એનો સેટ કરવા પડશે, ભાઈ ફોર્મ વર્ટિકલ ની અંદર ફોર્મ ગ્રુપ બનાવશો તો શું થશે. તો આપણે અહીંયા ફોર્મ વર્ટિકલ લખ્યું, અહીંયા લખ્યું કે ભાઈ ડોટ ફોર્મ વર્ટિકલ ની અંદર રહેલો ફોર્મ ગ્રુપ ની અંદર રહેલું ફોર્મ લેબલ. અહીંયા આપી દેવાનું છે ડિસ્પ્લે બ્લોક, સવાલ દેવું છે ડિસ્પ્લે બ્લોક. તો અહીંયા ધક્કો આપી નીચે જતું રહ્યું, બધું બ્લોક થઈ ગયું. તો અહીંયા લેબલની વિડ્થ આપણે 100 પિક્સલ આપી હતી, આપણે ઉપર અહીંયા લેબલની વિડ્થ આપી હતી 100 પિક્સલની, એ કાઢી દેશું આપણે. તો અહીંયા વિડ્થ ઓટો કરી દેવાની છે, તો ઓટોમેટિક થઈ જશે. તો લેબલ રાઈટ સાઈડ જતો રહે છે, રાઈટ સાઈડ જતા રહે નીચે, રાઈટ સાઈડ એટલા માટે ટેક્સ્ટ અલાઇનમેન્ટ રાઈટ આપી દી, તો આપણે ટેક્સ્ટ અલાઇનમેન્ટ લેફ્ટ કરી દઈએ, તો એ લેફ્ટ જતા રહ્યા, બરાબર. અને એમાં માર્જિન રાઈટ આપી હતી, આપણે માર્જિન રાઈટ આપી હતી લેબલમાં આડી, એ 0 કરી દઈએ. તો માર્જિન રાઈટ 0 कर दिए, मार्जिन राइट 0 एंड मार्जिन बॉटम 5 पिक्सल, बराबर. અહીંયા એન્ડ ફોર્મ કંટ્રોલ્સ છે, તો ફોર્મ વર્ટિકલ ની અંદર રહેલું ફોર્મ ગ્રુપ ની અંદર રહેલું ફોર્મ લેબલ, ફોર્મ નહીં ફોર્મ કંટ્રોલ, અને દરેકના વિડ્થ અહીંયા જે 120 પિક્સલ 220 પિક્સલ આવે છે એની જગ્યાએ 100% કરી દીધી. પેરેન્ટની સાઈઝ એટલી સાઈઝ રેડી. તો એ જો ફોર્મ વર્ટિકલ થઈ ગયો અને ફોર્મ હોરિઝોન્ટલ, સેમ ડિઝાઇન સેમ કોડ છે. ખાલી મેં શું કર્યું છે, ફોર્મ વર્ટિકલ ક્લાસની અંદર બનાવી કે ભાઈ ફોર્મ વર્ટિકલ ની અંદર હોય ફોર્મ ગ્રુપ તો એનો ફોર્મ કંટ્રોલ આવું થવું જોઈએ, ફોર્મ વર્ટિકલ ની અંદર ફોર્મ ગ્રુપ હોય તો એનો ફોર્મ કંટ્રોલ ફોર્મ લેવલ આવું થવું જોઈએ. તો આ ઉપર ફોર્મ હોરિઝોન્ટલ થઈ ગયું, આ ફોર્મ વર્ટિકલ થઈ ગયું. જ્યાં તમારે રજીસ્ટ્રેશન ફોર્મ યા લોગિન ફોર્મ યા કોન્ટેક્ટ ફોર્મ બનાવવું ઇઝી બનશે. એક બટનની પણ ડિઝાઇન કરી દઉં છું હું, બટનની પણ ડિઝાઇન કરીએ છીએ, કારણ કે આપણે ફોર્મ બનાવવા માટે આવડવું જોઈએ તમને. तो ये क्लास, ये बीटीएन क्लास वाली बीटीएन, चलो बराबर. ए बीटीएन प्रोपर्टीज અહીં અસાઇન કરીએ છીએ આપણે, તો અહીંયા બીટીએન જ લખશું, એવું નહીં લખ્યું કે ફોર્મ વર્ટિકલમાં, આપણે ડાયરેક્ટ બીટીએન લખી દઈશું. અહીંયા ડિસ્પ્લે ઇનલાઇન બ્લોક આલો પહેલા, તો જ એની ફીડિંગ વાગશે. ફીડિંગ આલો, તો એ ટોપ બટન 10 લેફ્ટ સાઈડ 20. તો અહીંયા તમે બેટા બટન જુઓ, ક્યાં બટન આપી નીચે આપી જો આવી ગયું રજીસ્ટર નામ બટન, થોડું ઢંગનું દેખાય છે. એને બેકગ્રાઉન્ડ કલર આપી દઉં છું. અહીંયા વેરિયેબલ તમારે કોઈ બી લઈ લેજો, અત્યારે હું સ્કાય બ્લુ કલર લઉં છું કારણ કે મારે અત્યારે ડિઝાઇન કરવાની છે એ પ્રમાણે. એન્ડ અહીંયા બોર્ડર 2 પિક્સલ સોલિડ વેરિયેબલ સ્કાય બ્લુ ડાર્ક લઈ લઉં છું, તે બોર્ડર પણ દેખાય છે ઢંગની, બરાબર. એન્ડ એમાં ટેક્સ્ટ કલર, તો એ ટેક્સ્ટ કલર વેરિયેબલ વ્હાઇટ કલર, જો વેરિયેબલ કેટલા ફાયદો કરાવે છે આપણે, બરાબર. તો એ ડાર્ક નો વ્હાઇટ કલર થઈ ગયો. એન્ડ અહીંયા ફોન્ટ ડેશ વેઇટ બોલ્ડ
तो ये बोर्ड एंड कर्सर, तो ये कर्सर जेम पॉइंटर, तो ये पॉइंटर पॉइंटर એટલે जब આના પર જો કર્સર લઈ જવાથી નોર્મલ એરો આવે છે, આના પર કર્સર લઈ જવાથી અહીંયા ક્લિક કરી શકો એવો આવશે. પોઇન્ટર ની જગ્યાએ તમારે ઘણા બધા કર્સર આવું જોઈએ. અહીંયા સ્ક્રોલ આ તે જે બી આવશે એ બધા જ કર્સર અહીંયા આવશે તમને, બરાબર. અહીંયા લોડ કરીને આવે છે કર્સર, નથી ને પ્રોગ્રેસ કરીને આવશે. જો પ્રોગ્રેસ નો મતલબ શું થાય કે તમે આમ કર્સર લઈ જશો ને તો એવું લાગશે કે બેકગ્રાઉન્ડમાં કઈ પ્રોસેસ થઈ રહી છે, પણ ખાલી આપણે કર્સર બદલી જશે, કશું લોડ નહીં લઈ, બરાબર. અને ખાલી કર્સર ચેન્જ કરી રહ્યા છે. તો અહીંયા પોઇન્ટર લખ્યું છે મેં, તો પોઇન્ટર પણ થઈ જશે, બરાબર. તો આમ ક્લિક કરી શકીએ છીએ. ક્લિક કરીએ ત્યારે શું થવું છે એવી કરાવવું છે કે ડોટ બટન જેમ ફોકસ થાય, ડોટ બટનમાં જેમ ફોકસ થાય ત્યારે અહીંયા બેકગ્રાઉન્ડ કલર આપણે બદલી લેશું. તો ફોકસ એટલે ક્લિક થાય, બરાબર. તો અહીંયા બેકગ્રાઉન્ડ કલર એક મિનિટ લોડ લેશે, BACKGROUND કલર વેરિયેબલ, અને એમાં આપણે સ્કાય બ્લુ ડાર્ક કલર લઈએ. એન્ડ બોર્ડર કલર, તો બોર્ડર કલરમાં આપણે ઉલટું લઈએ કે બોર્ડર ડેશ કલર વેરિયેબલ, અને અહીંયા સ્કાય બ્લુ કલર દઈએ. પેલા ઉલટું આ લીધું ને આમ ઉલટું કરી દઈએ. તો બોર્ડર વાળું કેટલું થઈ જાય, અહીંયા જો ક્લિક કરીએ, આ ક્લિક કરીએ તો જો ઉલટું થાય છે ને, આમ ક્લિક કરીએ તો કલર બદલાય છે, બરાબર. હવર નથી કર્યું, આમ ક્લિક કરીએ ત્યારે બતાવે છે. હવે અને સેમ વસ્તુ હવરમાં પણ કરી શકો છો, કોઈ પ્રોબ્લેમ નથી. એ તમે BTN ડેશ BTN કોલન હવર કરશો તો પણ સેમ થઈ જશે, બરાબર. એ પણ એ થશે. ઓકે, તમારે જે કરવું એ કરી શકો છો. બંને માટે સેમ પ્રોપર્ટી. ફોર્મ હોરિઝોન્ટલ એન્ડ ફોર્મ વર્ટિકલ આપણે આ સેટઅપ કર્યું, બરાબર. તો આપણો D નંબર 5 હતો, જ્યાં ફોર્મ હોરિઝોન્ટલ વર્ટિકલ ખતમ કર્યા. નેક્સ્ટ લિસ્ટ સિસ્ટમ છે, બરાબર. જે આવતી અહીંયા મંડે આપણે લઈ લેશું. ઓકે, ચલો આટલા સુધી દરેકના આઈડિયા આવી ગયો. એની કોઈ ડાઉટ?